મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। કોલેજના લંપટ પ્રોફેસરે વિદ્યાર્થીની પાસે બેબસ માંગણી કરી, પાસ કરાવી દેવાની લાલચ આપી વિદ્યાર્થીની પાસે અભદ્ર માંગ કરી। વિદ્યાર્થીની અને લંપટ પ્રોફેસર વચ્ચેની વોટ્સએપ ચેટ સામે આવી। લંપટ પ્રોફેસરની ગંદી બાતનો પર્દાફાશ થતા વિદ્યાર્થી સંગઠન મેદાને છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કોલેજમાં ઉગ્ર પ્રદર્શન કર્યું। લંપટ પ્રોફેસર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી। કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલે કાર્યવાહી કરવાની બાંહેધરી આપી। આજ રોજ જીઈસી એન્જિનિયરિંગ કોલેજમાં એક પ્રોફેસર દ્વારા દીકરીના છેડતીના બનાવ બનવામાં આવ્યો છે। બેન દીકરીના છેડતી કરવામાં આવી છે, તો તેને લઈને વિદ્યાર્થી પરિષદે આજે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કર્યું છે। જ્યારે મનીષ ચૌહાણ કરીને સાહેબ દ્વારા બેન દીકરીના વોટ્સઅપ મારફતે મેસેજ કરવામાં આવે છે કે તમે મને મળવા આવો વગેરે વગેરે અલગ મેસેજ કરવામાં આવ્યા છે, તો હું તમને એક્ઝામમાં જોઈ લઈશ, પાસ કરી આપીશ। આવા અલગ અલગ મેસેજો દ્વારા બેન દીકરીને કરવામાં આવ્યા છે, તો તેને લઈને વિદ્યાર્થી પરિષદે આજે ઉગ્રથી ઉગ્ર આંદોલન કર્યું છે। શું માંગ છે તમારી? વિદ્યાર્થી પરિષદની માંગ એ છે કે તાત્કાલિક ધોરણે પ્રોફેસરને અહીંયાથી धरपकड़ करवामा आवे અને पुलिसनी हाल प्रक्रिया चालू है। को मार्क्स बढ़वाने की लालच देके उसको पेपर दिखाने की लालच देके उसको अपने कैबिन में बुलाया गया। उससे बोला गया कि हाँ मुझे तुम ये चीज़ दो तो मैं तुम्हें ये दूंगा, मार्क्स दूंगा, ये ऐसे सब प्रेशर डाल के उसको बोला गया। और हम ऐसा चाहते हैं कि अभी वो सर को यहाँ ले आया जाए। और हम सबकी यही इच्छा है कि वो सर को तुरंत से तुरंत उसको यहाँ से तो सस्पेंड कर दिया जाए, प्लस उनको ऐसी कड़ी सजा दी जाए कि वो आगे जाके किसी भी लड़कियों के साथ ऐसा कुछ ना कर सके। घटना घटी है ए बाबते अत्यंत दुख व्यक्त करूँ छूँ અને આ બાબતમાં અમે કાર્યવાહી સંપૂર્ણપણે ચાલુ કરી દીધી છે અને મારી જે હેડ ઓફિસ છે એમાં પણ મેં આ બાબતે જાણ કરી દીધી છે। જે દીકરીને આ વસ્તુ થઈ છે બરાબર, એ અથવા તો અન્ય દીકરી પણ કોઈ હશે એની સાથે બી જો આવું કંઈ થયું હશે તો પણ અમે તપાસમાં બહાર લાવીશું અને જે અધિકારી આમાં સંડોવાયેલો હશે એને સખતમાં સખત પગલાં લેવાશે, ચોક્કસ લઈશું અને એના માટે તમામ જે કંઈ ઘટતું હશે એ અમે કરીશું।